हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विषये भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः एकत्वप्रतिपादिन्यः एकत्वप्रतिपादिन्यः च श्रुतयः सहस्रशः विद्यन्ते यदुक्तं ज्ञानादिलक्षण वेदाद् इति अत्र उच्यते न अभ्युपगमात् बुद्ध्यादिभ्यः व्यतिरिक्ताः विलक्षणाः च ईश्वरात् भिन्नलक्षणाः आत्मनः न सन्ति एक एव ईश्वरः च आत्मा सर्वभूतानां नित्यमुक्तः अभ्युपगम्यते बाह्यश्च चक्षुः बुद्ध्यादि समाहार संतान अहंकार ममत्वादि विपरीत प्रत्यय प्रबंध अवच्छेद लक्षणः नित्य शुद्ध बुद्ध मुक्त विज्ञानात्मा ईश्वरः आत्मा ईश्वर गर्भः
નિત્ય વિજ્ઞાન અવભાસઃ ચિત્ત ચૈત્ય બીજ બીજી સ્વભાવઃ કલ્પિતઃ અનિત્ય વિજ્ઞાન ઈશ્વર લક્ષણ વિપરીતઃ અભ્યુપગમ્યતે યસ્ય અવિચ્છેદે સંસાર વ્યવહારઃ વિચ્છેદે ચ મોક્ષ વ્યવહારઃ અન્યશ્ચ મૃત પ્રલેપવત પ્રત્યક્ષ પ્રધ્વંસઃ દેવ પિતૃ મનુષ્યાદિ લક્ષણઃ ભૂત વિશેષ સમાહારઃ ન પુનશ્ચ न पुनः चतुर्थः अन्यः भिन्नलक्षणः ईश्वरात् अभ्युपगम्यते बुद्ध्यादि कल्पित आत्मा व्यतिरेके अभिप्रायेण तु लक्षण भेद इत्ये आश्रय असिद्ध हेतुः ईश्वराद् अन्यस्य आत्मनः असत्त्वात् ईश्वरस्य एव विरुद्धलक्षणत्वम् अयुक्तम् इति चेत् सुखदुःखादियोगश्च न निमित्तत्वे सति लोकविपर्यय अध्यारोपणात् सवितृवत જીવ અને ઈશ્વર બે દેખાય છે. જો આ સમજ, જીવ છે જે અલ્પજ્ઞ છે, અલ્પશક્તિ છે. ઈશ્વર છે જે સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે. આ પેલા બે અલગ દેખાય છે. અને એટલે કે છે જ્યારે બે અલગનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે તમે કેવી રીતે કહી શકો કે આ જીવ અને ઈશ્વર બંને એક જ છે? એટલે શંકરાચાર્યજી કહે છે કે ભલે બે દેખાય છે પણ શ્રુતિ માતા તો આ ભેદ બુદ્ધિની નિંદા કરે છે. મૃત્યુ સ મૃત્યુમાં આપનોતી નાના એવ પશ્યતિ, જે અનેકતાના દર્શન કરે છે, જે દ્વૈતના દર્શન કરે છે. દર્શન કરે છે આંખથી તો દેખાવાનું જ છે. સમજ, દર્શન કરે છે કે આ દ્વૈતને, આ ભેદને સત્ય માને છે. તો એને માટે તો શું છે? મૃત્યુ સ મૃત્યુમાં આપનોતી, એને એક પછી એક શું થવાનું છે? જન્મ અને મૃત્યુની પ્રાપ્તિ જ થવાની. જ્યાં સુધી આ ભેદ દ્રષ્ટિ છે ત્યાં સુધી જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકાય એમ છે જ ને. એટલે શંકરાચાર્યજી કહે છે શ્રુતિ માતા સ્વયં જ ભેદ બુદ્ધિની ચર્ચા કરે છે અને શ્રુતિ માતા સ્વયં અભેદ બુદ્ધિની પણ ચર્ચા કરે છે. પણ છેવટે તો શું થાય? ભેદ બુદ્ધિની શ્રુતિ માતા નિંદા પણ કરે જ છે, જ્યારે અભેદ બુદ્ધિની નિંદા ક્યાંય જોવા મળતી નથી. એકત્વ પ્રતિપાદિન્યશ્ચ શ્રુતયઃ સહસ્રશઃ વિદ્યતે. શંકરાચાર્યજી કહે છે ભેદ બુદ્ધિની તમે જે શ્રુતિ બતાવો છો એના કરતા વધારે શ્રુતિ એટલે કે મંત્રો તો શાના જોવા મળે છે? એકત્વના જોવા મળે છે. જો વિચાર, સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાનિ ચ આત્મા જ્ઞાની તું આત્મા એવ મે મત. સંપૂર્ણ ગીતા જોઈએ તો ત્યાં શું જોવા મળે? ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત.
આમ અનેક પ્રકારથી ત્યાં એકતાનો ભાવ, એકતાના મંત્ર જોવા મળે છે. યદુક્તમ, હવે શંકરાચાર્યજી એણે જે ભેદ બુદ્ધિની ચર્ચા કરી એના પર ચર્ચા કરી. શ્રુતિ માતામાં ભેદ બુદ્ધિની ચર્ચા છે એટલે શંકરાચાર્યજી કહે છે યદુક્તમ જ્ઞાનાદિલક્ષણ ભેદ ઇતિ અત્ર ઉચ્યતે, કે એનો પણ જવાબ અમે તમને આપીશું. અત્ર ઉચ્યતે એટલે કે આ ભેદ બુદ્ધિની શ્રુતિ માતામાં ચર્ચા છે એનો પણ ઉત્તર અમે તમને આપીશું. એટલે પહેલો ઉત્તર કયો? 3 પ્રકારથી શંકરાચાર્યજી આ પ્રશ્ન સમજાવે. જાતે પહેલું શું કહે છે? ન અભ્યુપગમાત, કે ભેદ લક્ષણ જે છે એ ભેદને આપણે સ્વીકારી શકીએ એમ છે જ નહીં. જો અસ્વીકાર કહેવાય, અનભ્યુપગમાત એટલે કે આપણે એને સ્વીકારતા નથી. બે દ્રષ્ટિએ અસ્વીકાર છે. જો આ સમજવા શંકરાચાર્યજી જે અસ્વીકારનો જવાબ આપે છે, ઉત્તર આપે છે, એને પહેલા આપણે જ સમજી લઈએ. તમે અલ્પ છો એ સ્વીકારી શકો છો? તમે મર્ત્ય છો સ્વીકારી શકો છો? જો વિચાર, શ્રુતિ માતા અસ્વીકાર કરે કે નહીં કરે? ભેદ બુદ્ધિ છે તમારી, પણ એ ભેદ બુદ્ધિ તમે સ્વીકારી શકો છો? દ્વૈત બુદ્ધિ તમને સ્વીકાર્ય છે ખરી? જો વિચારો, પોતાની જાતને જ આપણે પૂછવાનું. આપણે જ ભેદ ઉત્પન્ન કરીએ છીએ, આપણે જ દુઃખી થઈએ. જો વિચાર, એટલે હું હંમેશા કહું, પેલો બા અને દાદા પેલા અમેરિકા જતા હોય, અંગ્રેજી આવડતું હોય નહીં, એટલે બધા છોકરાઓ એરપોર્ટ પર મૂકવા જાય. જો અને બધાને શું કહેતા? બા દાદા એકલા જ જાય, એકલા જ જાય. એને મારે સ્પેશિયલ ચાર્ટર પ્લેન છે, એકલા જ છે પ્લેનમાં, બીજા 400 માણસો છે. જો સમજો, છતાં આપણી બુદ્ધિમાં તો શું છે? એકલા જ છે. જા સમજો, આ ભેદ બુદ્ધિ સ્વીકાર્ય છે. પણ ત્યાં એરપોર્ટ પર ગયા પછી એટલે અંગ્રેજી આવડતું નહીં હોય એટલે પેલા એરપોર્ટનો મેનેજર આપણને એક ટિકિટ આપે પેલો અંદર જવા માટે. એટલે પેલો એક ભાઈ ટિકિટ લઈને જાય અંદર, પેલા બા દાદા લાઈનમાં ઊભા હોય, પેલો છોકરો લાઈનમાં ઊભો હોય. જ્યાં પેલા 2-4 ગુજરાતી વાત કરતા દેખાઈ ગયા એટલે તત્કાળ શું કહે છે? જાય. ભેદ બુદ્ધિ હતી તો ભય હતો, આશંકા હતી. જ્યાં પેલો ગુજરાતી છે એમ ખબર પડી એટલે શું થઈ ગયું? ભેદ બુદ્ધિ છે કે અભેદ બુદ્ધિ છે? હું પણ ગુજરાતી, તું પણ ગુજરાતી. એટલે તત્કાળ પેલો ભાઈ કહે છે ક્યાં જવાના છે? ન્યુયોર્ક જવાના છે? હા. કયું છે અહીંયાથી પછી? જા બધી વાત કરી લે કે મારા બા બાપુજી છે, જરાક પહોંચાડી દે. હા, તમે ચિંતા નહીં કરો, એ તો વાંધો નહીં, અમે લોકો સાથે જ રાખીશું. જ્યાં ચિંતા નહીં કરો કીધું એટલે પેલો રાત્રે નિરાંત છે ઊંઘે. એને બધાને આવીને શું કે અરે બા બાપુજી એકલા નતા, બીજા ગુજરાતીઓ હતા. બીજા ગુજરાતી ને બીજા ઘણા માણસ હતા, કૂતરા બિલાડા હતા અંદર પ્લેનમાં. જો વિચાર, આપણે જ ભેદ બુદ્ધિને સ્વીકારીએ છીએ અને આપણે જ ભેદ બુદ્ધિનો શું કરીએ છીએ? આંતરિક રીતે વિરોધ કરીએ જ છે. જો અહીંયા હોય તો પેલો હું ગુજરાતી, તું ગુજરાતી, પેલો મરાઠી, પેલો પંજાબી. જો પણ એ જ પછી ત્યાં દક્ષિણમાં, અહીંયા દક્ષિણ હોય ને તો આપણે સ્વીકારીએ નહીં. એ જ દક્ષિણનો ને એ જ ગુજરાતી ત્યાં ન્યુયોર્કમાં ભેગા થાય ને આપણે ભારતના. જો ભારતને એમ કે એટલે શું થઈ જાય? અભેદ બુદ્ધિ. જો સમજો, અને જ્યાં અભેદ બુદ્ધિ થઈ એટલે પેલો બહુ ખુશ થાય. જો સમજો, એ શંકરાચાર્યજી કહે છે ન અભ્યુપગમાત, આપણે એને સ્વીકારતા જ નથી. તું શ્રુતિ માતા કહે છે કે તારો અનુભવ છે કે જે વાત કરવી તે પણ તું જ ભેદ બુદ્ધિ સ્વીકારે? જો આ બધે જ આવું છે. અમે સ્વાધ્યાયવાદ, તમે સ્વાધ્યાયમાં માનો. જશે અમે વૈષ્ણવ, તમે વૈષ્ણવ. જશે બધે જ આપણે શું શોધીએ? એમ શું કહેવાય? આપણા વાળા શું કહેવાય?
વિચાર, ભેદ બુદ્ધિ કોઈ સ્વીકારવા તૈયાર જ નથી, અને છતાં બધા રહે છે ક્યાં? ભેદ બુદ્ધિમાં જ રહે છે. એ શંકરાચાર્યજી કહે છે આપણે સ્વીકારી શકતા જ નથી ભેદ બુદ્ધિ. શંકરાચાર્યજી પારિભાષિક રીતે આનો ઉત્તર આપે. બુદ્ધ્યાદિભ્યઃ વ્યતિરિક્તાઃ વિલક્ષણાઃ જ ઈશ્વરાદ ભિન્ન લક્ષણાઃ આત્મનઃ ન સંતિ. વિચાર બહુ સુંદર અહીંયા શંકરાચાર્ય ચર્ચા. બુદ્ધ્યાદિભ્યઃ વ્યતિરિક્તાઃ વિલક્ષણાઃ આત્મનઃ. આગળ આપણે જોઈએ કે મન જે છે એ તો વિષય છે. મનને મન બનાવનાર તમે ચૈતન્ય આત્મા છો. તમારા ચૈતન્ય આત્મા જે છે એને કારણે મન વિચારે. તમે ચૈતન્ય આત્મા છો જેને કારણે આંખ દર્શન ક્રિયા કરે. તમે ચૈતન્ય આત્મા છો જેને કારણે કર્ણેન્દ્રિય શ્રવણ ક્રિયા કરે. એ જે ચૈતન્ય આત્મા છે એનાથી બુદ્ધિ આદિ છે એ કેવા છે? વ્યતિરિક્ત. શંકરાચાર્ય કહે છે બુદ્ધ્યાદિભ્યઃ વ્યતિરિક્તાઃ વિલક્ષણાઃ આત્મનઃ. આ આત્મા જે છે એ તો બુદ્ધ્યાદિથી કેવો છે? તમે જીવ અનેક કરો છો એટલે પેલી અહીંયા ઘણી બહુવચન છે, જો સમજો. આત્મનઃ ન સંતિ. આ અનેક આત્મા એવું કહીએ છીએ આપણે, પણ ખરેખર અનેક આત્મા છે ખરા? બુદ્ધિ આદિથી વિલક્ષણ છે. વ્યતિરિક્ત એટલે કે અન્ય પણ છે અને વિલક્ષણ પણ છે. આત્મા બુદ્ધ્યાદિથી અન્ય છે. બુદ્ધ્યાદિ દ્રશ્ય જગત છે, આત્મા દ્રષ્ટા છે. વિલક્ષણા કેમ? બુદ્ધ્યાદિ વિકારી છે, પરિવર્તનશીલ છે, જન્મ મૃત્યુ વાળા છે. અને આત્મા કેવો છે? ન જાયતે મ્રિયતે વા કદાચિત. વિલક્ષણ છે. એક વિકારી છે, બીજું નિર્વિકારી છે. એક વિનાશી છે, બીજું અવિનાશી છે. એક મર્ત્ય છે, બીજું અમર છે. એટલે શંકરાચાર્યજી કહે છે પણ આ જે આત્મા બુદ્ધ્યાદિથી જે વ્યતિરિક્ત આત્મા જે છે, ઈશ્વરા ભિન્ન લક્ષણાઃ ન સત. કે ઈશ્વરથી એ ભિન્ન લક્ષણ વાળા આત્મા છે ખરો? જો એટલા માટે કહો કે તમે જ્યારે એમ કહો હું જાડો છું, હું પતલો છું, હું પિતાજી છું, હું માતા છું. જો સમજ, આ બધામાં તમારો જે હું છે. અને ઈશ્વર પણ જયારે ચર્ચા કરીએ તો શું કહેવું પડશે? આ સંપૂર્ણ જગતનું સર્જન કરનાર હું છું. તો ઈશ્વરે પણ શું વાપરવું પડવાનું? હું જ કેવું પડવાનું. જો સમજો, અહમ કૃષ્ણસ્ય જગતઃ પ્રભવઃ પ્રલયસ્તથા. આ સંપૂર્ણ જગતનો ઉત્પત્તિ કરતા નાશ કરતા હું છું. ત્યારે હું ત્યાં જે વાપરવામાં આવ્યો તે ઈશ્વરનો હું ને તમારો હું અલગ છે. વિચાર, હું તો એક જ છે. ઈશ્વર પણ જયારે હું કે છે ત્યારે નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. તમે જયારે હું કહો છો ત્યારે પણ શું છે? નિત્ય ચૈતન્ય આત્મા જ છે. જો સમજ. એટલે શંકરાચાર્ય શું કહે છે? આ ભલે જીવ અનેક દેખાય છે, ઉપાધિને કારણે પેલી અનેકતા દેખાય છે ખરી, વિશેષણને કારણે અનેકતા દેખાય છે ખરી, પણ ચૈતન્ય અનેક બની ગયું. એક ચૈતન્ય અહીંયા, એક ચૈતન્ય અહીંયા, એક ચૈતન્ય અહીંયા, એવું છે? એક ચૈતન્ય કૂતરાનું, એક ચૈતન્ય બિલાડીનું, એક ચૈતન્ય મનુષ્યનું, એક ચૈતન્ય દેવતાનું, એક ચૈતન્ય પિતૃઓનું, એવું છે? ચૈતન્ય તો શું છે? એક જ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે ઈશ્વરનું ચૈતન્ય કહીએ કે જીવનું ચૈતન્ય કહે છે. એટલા માટે જીવાત્મા પરમાત્મા, આત્મા તો એક જ છે, ઉપાધિથી અલગ છે. અને ઉપાધિથી અલગ છે તો ઉપાધિની અનેકતાને કારણે આત્માની અનેકતા થતી નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે ભલે બુદ્ધિ આદિ ઉપાધિ અનેક છે, પણ ઉપાધિની અનેકતાને કારણે આ આત્મા જે નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એ ઈશ્વરથી ભિન્ન લક્ષણ વાળો બની શકતો નથી.
સમુદ્ર કહીએ તો જળ જ છે, તરંગ કહીએ તો પણ શું છે? જોયું છે? પાણી વગર સમુદ્ર હોઈ શકે અને પાણી વગર તરંગ હોઈ શકે? જળ તો શું છે? એક જ છે. એ જળ તરંગ રૂપે હોય કે જળ સમુદ્ર રૂપે હોય કે જળ કુવા રૂપે હોય, જળ તો શું છે? એક જ છે. એ જ રીતે ઈશ્વર રૂપે હોય કે જીવ રૂપે હોય, ચૈતન્ય તો કેવું છે? ઈશ્વરથી ભિન્ન છે જ ને. એક એવ ઈશ્વરશ્ચ આત્મા સર્વભૂતાનામ. અને એટલા માટે આત્મા તો સર્વભૂતોનો આત્મા તો કેવો છે? એક જ છે. નિત્ય મુક્ત અભ્યુપગમ્ય છે. એટલું જ નહીં, આ ઉપાધિમાં પેલી અહમ બુદ્ધિ કરીને આપણે શું કહીએ છીએ? અમે તો સંસારી છીએ, અમે તો બંધનમાં છીએ. ખરેખર ચૈતન્યને કોઈ બાંધી શકે ખરું? દેવી, તમે જો નિત્ય ચૈતન્ય આત્મા છો તો એને બંધનનો અનુભવ થઈ શકે ખરો? ચૈતન્યને કોણ બાંધે? દેવી, બંધન ક્યારે થાય? બીજું હોવું જોઈએ. બીજું હોય તો તમને બાંધે ને, પણ ચૈતન્યથી ભિન્ન બીજું છે કઈ? જો સમજો, નિત્ય મુક્ત કેમ છે? કારણ કે બંધનની શક્યતા છે જ નહીં. ના ના, પણ અમે તો બંધાયેલા છે. માની માની આયો બંધન મેં. માની પેલો બીજો માનીએ ને તો પછી બંધન છે, તો બીજું છે જ નહીં. તમે બીજું જે છે એને સ્વીકારો છો, ભિન્ન સ્વીકારો છો એટલે દુઃખી થાવ. અન્ય છે જ નહીં. ચૈતન્યથી ભિન્ન બીજી કોઈ વસ્તુ છે? તમે તો કીધું બુદ્ધિઆદિભ્ય વ્યતિરિક્ત. આ બુદ્ધિ આદિથી ભિન્ન આત્મા છે, એટલે એક બુદ્ધિ છે અને બીજું ચૈતન્ય છે. બે થઈ ગયા? બે છે. જો સમજો, બધે હા પડે એટલે સમજી પગ લીધા એવું નહીં માનવું. આપણને આદત પડી ગઈ બધે આમ હા કરવાની. એક બુદ્ધિ, તમે જ કીધું બુદ્ધિ આદિથી વ્યતિરિક્ત છે આત્મા, તો એક બુદ્ધિ આદિ છે અને બીજો આત્મા છે. અને બુદ્ધિ આદિથી આત્મા શું થઈ ગયો? બંધાઈ ગયો. સીધી વસ્તુ. સીધી વસ્તુ નથી. જાવી, એક બુદ્ધિ અને બીજો આત્મા, આ બે છે. જાવી, કેમ ના પડે તો જવાબ આપતા આવડવું જોઈએ. કેમ બે નથી? એક આત્મા છે જે ચૈતન્ય સ્વરૂપ છે, જો એટલા માટે ચૈતન્ય એકલો શબ્દ કામ નથી લાગતો. એ તો ચૈતન્ય આત્મા જ કહી દેવાનું, સચ્ચિદાનંદ કહેવાની જરૂર જ નહીં પડે. કેમ ત્રણ શબ્દ વાપરવા પડે? સચ્ચિદાનંદ એમ ત્રણ શબ્દ કેમ વાપરવા પડે? એકલું ચૈતન્ય કહી દે ચાલે કે નહીં? જો સમજ, સત એટલે શું છે? સદૈવ સત્ય. આ જે સદબ્રહ્મ છે એ જ સત્ય છે. આ બુદ્ધિ આદિ સત્ય છે, એ વિકારી છે, પરિવર્તનશીલ છે. આત્મા કેવો છે? સત્ય છે. તો સત્ય છે એક, અને બીજું શું છે? વિકારી છે, એને મિથ્યા કહેવાય. તો સત્ય અને મિથ્યા એનો અર્થ થયો બંનેની સત્તા સમાન છે. દોરડાથી તમે ઘડાને બાંધી શકો, જો સમજો બરાબર. કે દોરડું અને ઘડો બંને કેવા છે? સમાન સત્તા છે. પણ દોરડાથી આકાશને બાંધી શકાય? કે આકાશની સત્તા અને દોરડાની સત્તા એક છે. દોરડા કરતા આકાશ કેવું છે? સૂક્ષ્મ છે, કારણ છે. જો આકાશને જ બાંધી નહીં શકાતું, એનો અર્થ શું થયો? જે સૂક્ષ્મ હોય, કારણ હોય, એ સત્ય હોય. જે સ્થૂળ છે, જે કાર્ય છે, એ વિકારી છે અને મિથ્યા છે. તો સત્ય આત્માને મિથ્યા બુદ્ધિઆદિ બાંધી શકે? બંધનનો અનુભવની ચર્ચા કરીએ ત્યારે શાની ચર્ચા કરવી પડે? મિથ્યા અને સત્યની ચર્ચા કરવી પડે. માટી એવું કહી શકે, આ ઘડાથી તો હું ત્રાસી ગઈ છું, કહી શકે? કેમ નહીં કહી શકે?
કે માટીની દ્રષ્ટિએ ઘડા નામની વસ્તુ છે. ઘડો અને માટી બે શબ્દ છે તમારી પાસે, પણ ત્યાં બે વસ્તુઓ છે. એક સોનું છે ને બીજો ઘરેણા છે. બે શબ્દ છે તમારી પાસે, પણ બે વસ્તુઓ છે ત્યાં. વસ્તુ તો શું છે? એક જ છે. અને કઈ છે? ઘડો. બરાબર. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હે મનુ હે મહુ. વસ્તુ તો એક જ છે ને, સોનું છે. જો સમજો. અને એ સોનું કેવું છે? સત્ય છે. મૃત્યુ કે એવો સત્ય. આ માટી જ સત્ય છે. ઘડો શું છે? વાગાલંબન. એ તમારે વાણી પર ઘડો નામનો શબ્દ છે, પણ બહાર પૂરવા જાવ તો ઘડો પુરવાર થાય. જો સમજો. એમ બુદ્ધિઆદિ તમે કીધું ખરું, બુદ્ધિ આદિથી વ્યતિરિક્ત આત્મા ચૈતન્ય છે. એ ચૈતન્યને સમજાવવા માટે પેલું વ્યતિરિક્ત એમ કેવું પડ્યું. પણ ખરેખર બુદ્ધિઆદિ આત્માથી ભિન્ન કોઈ વસ્તુ છે ખરી? જેમ માટીથી ભિન્ન ઘડા નામની વસ્તુ નથી, એમ આત્માથી ભિન્ન બુદ્ધિ નામની વસ્તુ છે. આપણે આગળ જોઈ ગયા. યત શ્રોત્રેણ ન શૃણુતે યેન શ્રોત્ર ગુણ શૃણુતે. જેને આ કાન દ્વારા સાંભળી શકાતું નથી, પણ જેને કારણે કાન સાંભળે છે એને ચૈતન્ય કહેવાય. તદેવ બ્રહ્મ. એ બ્રહ્મ છે. એનો અર્થ શું થયો? કર્ણેન્દ્રિયને પણ કર્ણેન્દ્રિય બનાવનાર કોણ છે? તમે ચૈતન્ય આત્મા છો. કાન સાંભળી રહ્યા છે કોને કારણે? તમે ચૈતન્ય આત્માને કારણે. આંખ જોઈ રહી છે, આંખ દર્શન ક્રિયા કરે કોને કારણે? તમે ચૈતન્ય આત્માને કારણે. તો ચૈતન્ય આત્મા સ્વતંત્ર છે, પણ કર્ણેન્દ્રિય ચક્ષુરેન્દ્રિય કેવી છે? એના પર આધાર રાખનારી છે. મિથ્યા છે. અને મિથ્યા છે તો પછી અન્ય તરીકે પુરવાર થાય એમ નથી. વિલક્ષણ છે ખરે, જા સમજજો, પણ અન્ય એવું બીજું એવું પુરવાર થાય. જો એટલે તો વેદાંત અલગ વસ્તુ છે. તમે કથા સાંભળો ને તમે કરો એ પણ જરૂરી છે, કારણ કે પુણ્યની જરૂર છે તો જ વેદાંત સાંભળવાનું મળે. પુણ્ય હોય ને તો જ આ વેદાંત સાંભળવા મળે. સમજો. પણ આ કથા ને બધું આપણે સાંભળીએ ખરા, પણ વિલક્ષણ એમ ભિન્ન જયારે કહીએ ત્યારે ભિન્ન નો અર્થ શું કરવાનો? બે નથી ત્યાં, અનેકતા છે જ નહીં. જો સમજો. ભિન્ન પુરવાર થાય ને તો પછી આપણે આગળ ચાલીએ, પણ બીજું પુરવાર થતું જ નથી. એટલે વેદાંત અલગ કેમ પડે? એક સોનું વત્તા 1000 હાર એમ કહું તો પણ શું થવાનું? 1001 થવાનું. વેદાંતનું ગણિત અલગ પડે. 1 વત્તા 1000 હાર બરાબર પણ એક જ સોનું રહેવાનું. એમ એક આત્મા છે અને બુદ્ધિથી 1000 ઉપાધિ નહીં, કરોડો ઉપાધિ હોય, પણ આત્મા તો શું થવાનું? અનેક થઈ ગયો. એક આત્મા અહીંયા, એક આત્મા અહીંયા, એવું છે. જો ઉપાધિની અનેકતાથી, ઉપાધિની વ્યતિરિક્તતાથી આત્મા અનેક બની જતો નથી. કેમ? આત્મા એક જ સત્ય વસ્તુ છે. બાકીની બધી વસ્તુ કેવી છે? વાચારંભણમ વિકારો નામ. આ બધા વિકારી છે, નામ છે. પણ શોધવા જઈએ તો ઘડા નામની વસ્તુ મળે નહીં. ઘડો શોધવા જાવ તો શું મળે? માટી જ મળે. તરંગ શોધવા જાવ તો શું મળે? પાણી જ મળે. જો સમજો. એમાં જગતમાં તમે જો એટલે કીધું આપણે ભગવાનને શોધવા નીકળ્યા, પણ ભગવાન ક્યાં છે? દર્શન દો ઘનશ્યામ મેરી અખિયા પ્યાસી મન મંદિર. જો સમજો. એ ભગવાનને દર્શનની ચર્ચા કરીએ, પણ છેવટે એ ભગવાન છે ક્યાં? મન મંદિરમાં જ છે. તમારા મનમાં જ એ ચૈતન્ય સ્વરૂપે શું થઈ રહ્યું છે? વૃત્તિ રૂપે અભિવ્યક્ત થઈ જ રહ્યું. એ ઈશ્વર તમારા જ મનમાં શું છે? મન મંદિર એટલે કે તમારા જ મનમાં વૃત્તિ રૂપે એ ચૈતન્ય શું થઈ રહ્યું છે? અભિવ્યક્ત થઈ જ રહ્યું. આપણે એને અન્ય માનીને ચાલીએ છીએ. એટલે શંકરાચાર્ય કહે છે કોઈ પણ પ્રકારે એને
અન્ય છે, જીવથી અન્ય ઈશ્વર છે એવું સ્વીકારવું શક્ય છે જ નહીં. એને એટલે આગળ કહે છે, આગળ મેં કીધું એમ કે પેલું ઇન્દ્રિય ને બધાને આપણે વ્યતિરિક્ત વિલક્ષણ કીધા ખરા, પણ એ વિલક્ષણ હોવાથી એક બીજી સત્તા બનતી નથી, બીજી વસ્તુ બનતી નથી. એટલે શંકરાચાર્યજી સ્વયં કહે છે, બાહ્યશ્ચ ચક્ષુઃ બુદ્ધ્યાદિ સમાહાર સંતાન અહંકાર મમત્વાદિ વિપરીત પ્રત્યય પ્રબંધ. બાહ્ય આ બધી વસ્તુ કેવી છે? બાહ્ય છે. બાહ્ય એટલે કે મિથ્યા છે. જો સમજો કેમ? ચક્ષુ બુદ્ધિ આદિ સમાહાર, આ બુદ્ધિ ચક્ષુ બુદ્ધિ આદિ સમાહાર સંતાન. સમાહાર એટલે આ બધાનો શું છે? સંઘાત છે. આ બધી વસ્તુ શું કરવામાં આવી છે? ગોઠવણ છે. એટલું જ નહીં, સંતાન. સંતાન એટલે કે આ પોતાને આમાં પછી શું કરી દેવામાં આવે? એમાં જ પેલી વૃત્તિ ગોઠવી દીધી અને પછી શું કે છે? અહમ મમત્વાદિ. આ શરીર હું છું અને આ શરીરના સંબંધી બધા મારા છે. તો પહેલા શરીર આદિમાં હું કર્યું અને પછી શરીરના સંબંધમાં શું કહીએ? જન્મ વલસાડમાં થયો એટલે પોતાને શું કહે છે? હું વલસાડનો. જન્મ દેસાઈ કુળમાં થયો એટલે હું કોણ છું? હું દેસાઈ. પણ આ તમારા લક્ષણ છે કે શરીરના લક્ષણ છે? જો વિચાર. અને જે શંકરાચાર્ય શું કે છે? આ બધી વસ્તુ જે છે એમાં તમે અહમ બુદ્ધિ કરી દીધી, મમત્વ આદિ વિપરીત પ્રત્યય પ્રબંધ. આ પ્રકારથી એ વિપરીત પ્રત્યય થયો ત્યાં. અને એ વિપરીત પ્રત્યય કેવો છે? પ્રબંધ છે, પ્રવાહ. જો સમજો, પ્રબંધનો અર્થ શું થાય? પ્રવાહ. પછી એ બધું પ્રવાહ કેમ કેવો પડે? કે પછી એક વાર આ ચાલુ થયું પછી શું થવાનું છે? એક વાર નહીં, અનંતકાળથી ચાલુ આવ્યું અને અત્યાર સુધી હવે ચાલતું આવ્યું અને હવે શું થવાનું છે? આગળ પણ ચાલવાનું જ છે. એ અટકી પડવાનું નથી. પુનરપી જનનમ પુનરપી મરણમ. ગીતામાં ભગવાન કહે છે કે આ જ્ઞાન નહીં મેળવ્યું અર્જુન તો પછી શું થવાનું છે? આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તિનો અર્જુન. આ બ્રહ્મ એટલે કે બ્રહ્મલોક થી આ અહીંયા સુધી શું થવાનું છે? જો આત્મ તત્વને જાણ્યો નહીં તો પુનરાવર્તન એટલે શું થવાનું? ફરી ફરી જન્મ મરણના ચક્કરમાં પડવું જ પડવાનું. અને એવું માનતા નહીં કે ફરી ફરી મનુષ્યનો જન્મ મળશે. એ કૂતરા બિલાડ વલસાડમાં આસક્તિ હોય તો પછી એવું માનવા નહીં કે વલસાડમાં દેસાઈને પટેલ બનીને જાય, કૂતરું બિલાડું બનીને આવે. ભગવાને 84 લાખ યોની બનાવેલી છે. જેનો જેવો ભાવ હોય, જેનું જેવું કર્મ હોય એના પ્રમાણે ભગવાન શું કરવાનું? જન્મ આપવાનો જ છે. અને એને શંકરાચાર્ય શું કહે છે? આ બધા બાહ્ય છે. બાહ્ય એટલે કે અન્ય છે, વિકારી છે, વિલક્ષણ છે. વિચ્છેદ લક્ષણ પ્રબંધ અવિચ્છેદ લક્ષણ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત વિજ્ઞાન આત્મા ઈશ્વર ગર્ભ. આ બધા જે છે એ બધાનો ગર્ભ તો છેવટે કોણ છે? ઈશ્વર છે. જેટલી ઉપાધિ છે એ બધી ઉપાધિ ક્યાં દેખાઈ રહી છે? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. છેવટે બધું જે દેખાઈ રહ્યું છે, તરંગ દેખાઈ રહ્યા છે. તરંગ ક્યાં દેખાઈ રહ્યા? સમુદ્રમાં દેખાય છે, જળમાં દેખાય? જો સમજ, બરાબર સમજો. થોડું પૂછવાડા વાળું જ છે. તરંગ સમુદ્રમાં દેખાય કે જળમાં દેખાય? જો બરાબર જવાબ આપજો. જળમાં દેખાય કે સમુદ્રમાં દેખાય? હા, તરંગ ક્યારે હોય? પેલો સમુદ્ર છે તો તરંગ છે. જળમાં જો તરંગ હોય ને તો તમારા ગ્લાસમાં તરંગ આવવું જોઈએ. આંખમાંથી આંસુ પડે તો શું આવવું જોઈએ? એટલે જ કહું, વેદાંતમાં તો ચા પીને આવવાનું, બુદ્ધિ વાપરવાની. આ ભાગવત જેવું નથી. કદાચ સાંભળી મજા આવી ગઈ, ગયા. એમ
આ ઉપાધિ દેખાઈ રહી છે. ઉપાધિ ક્યાં દેખાઈ રહી છે? ઈશ્વર. સમજો, ઈશ્વર ગર્ભ, એ સર્વનો ગર્ભ તો કોણ છે? ઈશ્વર છે. બીજમ મામ સર્વભૂતાનામ. સમજો, ગીતામાં ભગવાન શું કહે? હું ઈશ્વર આ સર્વનો કોણ છે? બીજ છે. જેમ વડનું વૃક્ષ છે એ પેલું બીજમાં પડેલું જ છે. બીજ એનો ગર્ભ છે. સમજો, એ જ બીજમાંથી પછી શું થાય છે? વટવૃક્ષ બની શકે. તો બીજ એ શું છે? ગર્ભ છે. અને તે શંકરાચાર્યજી કહે છે ઈશ્વર ગર્ભ. જ્યાં સુધી આ અહંતા મમતાના પ્રવાહનો વિચ્છેદ થતો નથી, અવિચ્છેદ, ત્યાં સુધી શું થવાનું? ઈશ્વર ગર્ભ નિત્ય વિજ્ઞાન અવભાસ ચિત્ત ચૈત્ય બીજ બીજી સ્વભાવ કલ્પિત અનિત્ય વિજ્ઞાન ઈશ્વર લક્ષણ વિપરીત અભ્યુપગમ્યતે. આ વાક્ય જરાક લાંબુ છે, આ સમજ. જ્યાં સુધી આ અહંતા મમતાથી વિચ્છેદ થયો નથી ત્યાં સુધી શું થવાનું છે? આ ઈશ્વરની અંતર્ગત જન્મ મરણ સૃષ્ટિ સ્થિતિ પ્રલય થતો જ રહેવાનો. અભ્યુપગમાત એને સ્વીકારી શકીએ. એનો અર્થ શું થયો? જ્યાં સુધી તમે પોતાને ઈશ્વરથી અભિન્ન જાણતા નથી ત્યાં સુધી આ પ્રવાહ તો શું થતો રહેવાનો? ચાલતો જ રહેશે. અને એને આપણે સ્વીકારી શકીએ. જ્યાં સુધી અવિદ્યા જેવી પડી છે, અવિદ્યાને કારણે તમે ઈશ્વરને જાણતા નથી, આત્મ સ્વરૂપ જાણતા નથી, ત્યાં સુધી શું થવાનું છે? આ ચાલતો જ રહેશે. એટલા માટે મંત્રમાં શું કહેવામાં આવે? પ્રેત્યાસ્માદ લોકાત અમૃતા ભવંતી. એકવાર જે આત્મતત્વને સચ્ચિદાનંદ બ્રહ્મ જાણી લે છે એને પછી આ લોકમાંથી નીકળ્યા પછી, આ શરીર છોડ્યા પછી પાછો જન્મ ધારણ કરવો પડતો નથી. પણ જ્યાં સુધી એ જાણતા નથી, જ્યાં સુધી અહંતા મમતાનો પ્રવાહનો વિચ્છેદ થયો નથી ત્યાં સુધી શું થવાનું? ઈશ્વરની અંતર્ગત આ જન્મ મૃત્યુ થતું જ રહેવાનું. નિત્ય વિજ્ઞાન અવભાસ ચિત્ત ચૈત્ય બીજ બીજી સ્વભાવ કલ્પિત. પણ આ ઈશ્વરમાં બધું થઈ રહ્યું છે, સત્ય થઈ રહ્યું છે. સ્વીકારીએ છે આપણે જન્મ મૃત્યુને, સ્વીકારીએ છે આપણે સૃષ્ટિને, પણ એ સર્વ વસ્તુ સત્ય છે? કલ્પિત. આ બધી વસ્તુ ક્યાં સુધી છે? કલ્પિત. કેમ કલ્પિત છે? સત્ય જ માની લો, મજા આવે જરાક. જે વસ્તુ અવિદ્યાને કારણે ઉત્પન્ન થઈ હોય એ સત્ય હોઈ શકે? જો વિચાર, તમે પોતાને ઈશ્વરથી ભિન્ન માનો છો અને એ ભિન્નતા જે કોને કારણે છે? પ્રવાહને કારણે. એટલે ભગવાન 15મા અધ્યાયમાં પણ શું કહેવું પડે? ઉર્ધ્વમૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુ અવ્યય. આમ આ સંસાર વૃક્ષ કેવું છે? આ સંસાર વૃક્ષને અવ્યય કહેવામાં આવી રહ્યું. એ પ્રવાહ છે. અવ્યય એટલે કે પ્રવાહ રૂપે વહી જ રહ્યું છે. છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સવેદ વિત. આ પ્રકારથી સંસાર વૃક્ષ તો અર્જુન શું છે? ચાલતો જ રહે છે. એનો કોઈ અંત આવતો જ નથી, એનો વિચ્છેદ થતો જ નથી. પણ એ વિચ્છેદ થતો નથી, અનુભવમાં આવે છે, એટલે એને સત્ય માનવાની જરૂર નથી. શંકરાચાર્ય શું કહે છે? આપણે એને સ્વીકારીએ છીએ ખરા, અભ્યુપગમ, એને સ્વીકારીએ છીએ ખરા, પણ એને સત્ય માનીને સ્વીકારવાની જરૂર નથી. કલ્પિત અનિત્ય વિજ્ઞાન ઈશ્વર લક્ષણ વિપરીત. આ સંસાર જે છે કેવો છે? ઈશ્વરના ગર્ભમાં છે, પણ ઈશ્વરથી વિષણ લક્ષણથી કેવો છે? વિપરીત છે. માટી સત્ય છે, કારણ છે, અને ઘડો કેવો છે? વિકારી છે, કાર્ય છે, વિલક્ષણ છે. જો સમજો, બંને કેવા છે? વિપરીત છે. શરીર વિકારી છે, એટલે ભગવાન ગીતામાં શું કહે છે? દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. આ દેહ કેવો છે? વિકારી છે. એમાં શિશુ અવસ્થા છે, યુવા અવસ્થા છે, વૃદ્ધાવસ્થા છે. પણ આત્માની અવસ્થા છે, આત્મા તો એના કરતા કેવો છે? વિપરીત છે.
વિપરીત અભ્યુપગમ્યતે. શંકરાચાર્યજી કહે છે નિત્ય વિજ્ઞાન અવભાસશ્ચ ચિત્ત. નિત્ય વિજ્ઞાન ત્યાં એમાં પ્રતિબિંબિત થઈ રહ્યું છે. જો સમજો, ચૈતન્ય આત્મા જે છે એ ચિત્તમાં શું થાય છે? પ્રતિબિંબિત થાય છે. પણ ક્યારે આત્માનો જળ તરીકે અનુભવ થયો? કોઈને પણ એવો અનુભવ થાય હું નથી, કોઈને પણ એવો અનુભવ થાય હું જડ છું. જો સમજો, અનુભવ તો કેવો છે? નિત્ય વિજ્ઞાન સ્વભાવ. અનુભવ તો આપણો શું છે? હું જડ છું એવો અનુભવ થાય છે. એટલું જ નહીં, તમે ભલે એમ કે મારો જન્મ થયો, પણ તમે આ શરીરમાં આવ્યા પહેલા, આ શરીર બન્યું એ પહેલા તમે હતા કે નતા? નતા? અને આ શરીર છૂટી ગયા પછી તમે રહેશો કે નહીં રહેશો? એટલે પેલું સ્વર્ગસ્થ કેવું પડે. જો સમજો, સ્વર્ગસ્થ એનો શું થયો? હવે વલસાડમાં નથી, હવે ક્યાં છે? અને પોઝિટિવ થિંકિંગ કહેવાય. સમજવું, અહીંયા કંઈક કેટલાને ગજવા કાપેલા હોય અને કેટલાને રડાવેલા હોય, છતાં પણ આપણે પોઝિટિવ થિંકિંગ કરીને શું કહેવાનું? સ્વર્ગસ્થ, ગોકુલવાસી, અક્ષરધામવાસી, શિવલોકવાસી, જાતનું હોય. એનો અર્થ શું થાય? આ શરીરનો જન્મ થયો એ પહેલા પણ તમે હતા. આ શરીર છૂટી ગયા પછી પણ શું છે? તમે રહેવાના છો. નિત્ય વિજ્ઞાન સ્વભાવ, નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા છે જ. પણ મુશ્કેલી ક્યાં આવી ગઈ? આ બુદ્ધિ આદિ જે સંઘાત છે એમાં શું કરી દીધું? અહંકાર, મમત્વ આદિ. હું શરીર છું. જો આ સમજો, આ બોલીએ ને એટલું સહેલું નથી. કેમ? કે હું શરીર છું એમ કહીએ ને, કોઈ એવું કહેતું નથી હું શરીર છે. કહે છે કોઈ? કોઈ સીધું તો એવું કહેવાનું જ નથી હું શરીર છું. પણ બધા શું કહે છે? હું લાંબો છું, હું ટૂંકો છું, હું કાળો છું ને હું ગોરો છું. જવી શરીરના ગુણધર્મને કોના ગુણધર્મ બતાવે? પોતાના ગુણધર્મ બતાવે. સીધું હું શરીર છું કોઈ કહેશે નહીં, સીધું હું ઇન્દ્રિય છું એમ કહેશે નહીં. પણ આ આંખના ગુણધર્મ કોના પર આરોપિત કરે? પોતાના પર. મારી આંખ તો બિલાડી જેવી, અંધારામાં દેખાય જાય. એ ત્યાં શું બોલે છે? મારી આંખ. તો મારી આંખ કીધું એટલે મમત થયું. જા સાંભળજો બરાબર. પણ મોતિયાની વાત આવે ત્યારે શું કે? મારી આંખને મોતિયો આવે એવું બોલે. મને મોતિયો આવે. એક વાર કહે કે મારી આંખ, અને બીજી વાર શું કહે છે? મને મોતિયો આવે. તો તને મોતિયો આવ્યો? વિચાર, મારું શરીર દુખે છે બોલીએ ને, શરીર દુખે ત્યારે શું કહીએ? મારું શરીર. પણ તાવ આવે ત્યારે એમ કે મારા શરીરને તાવ આવ્યો, ત્યારે શું કહીએ? મને તાવ આવ્યો. અહંકાર મમત્વ. ક્યારેક પેલો અહંકાર રૂપે એટલે કે અહમ રૂપે પ્રગટ કરીએ, મને તાવ આવ્યો, મને મોતિયો આવ્યો. વિચાર, મારું ઓપરેશન થયું, તારું કોઈ ઓપરેશન કરતું જ નથી. મને એક્સિડન્ટ થયો, તને એક્સિડન્ટ થયો, શરીરને એક્સિડન્ટ થયો. વિચાર, એટલે ક્યારેક અહમ ભાવ કરીએ, ક્યારેક શું કરીએ છે? મમ ભાવ કરીએ. પણ હું ચૈતન્ય સ્વરૂપ છું એ બદલાય છે. નિત્ય વિજ્ઞાન સ્વભાવ. પહેલા પણ હું ચૈતન્ય સ્વરૂપ હતો, અત્યારે પણ કોણ છે? ચૈતન્ય. આ શરીર છોડ્યા પછી પણ શું છે? નિત્ય વિજ્ઞાન સ્વભાવ. ચિત્ત ચૈત્ય. આ ચિત્ત અને ચિત્તના વિચારો, બીજ અને બીજી સ્વભાવ. આમ આ બે ને આપણે શું કરી દીધા છે? એક કરી દીધા છે. અને એક કર્યા છે એટલે પછી શું થવાનું? અવિચ્છેદ લક્ષણ. હા, પેલો જન્મ મૃત્યુનો જે પ્રવાહ છે એનો વિચ્છેદ થતો જ નથી.
એટલા માટે કોઈનો દોષ આપવાનો જ નહીં, કોઈને કારણે કોઈ દુઃખી નથી. તમે જ અહંતા મમતા કરો છો અને તમે શું થતા રહો છો? દુઃખી થાવ છો. કોઈ તમને દુઃખી કરતું જો વિચાર, તમને એવું લાગતું ને કે આ જગત તમને દુઃખી કરે. જા વિચાર, એક મજાનો પ્રયોગ બતાવો. ધારો કે એક દિવસ એવો છે કે તમારે કોઈ કામ કરવાનું જ નથી, ઘરમાં કોઈ છે જ નહીં, તમે એકલા જ છો, કોઈ આવવાનું નથી ને કોઈ જવાનું નથી. એટલે જેટલા વાગે ઉઠવું હોય એટલા વાગે ઉઠી શકો, જેટલા વાગે ખાવું હોય એ ખાઈ શકો, જે બનાવીને ખાવું હોય ને એ બનાવીને ખાઈ શકો. જા સમજ. છતાં પણ કોઈ પ્રકારનું બંધન નથી, કોઈ પ્રકારનું દબાણ નથી, છતાં તમે પ્રસન્ન છો ખરા? એનો અર્થ શું થયો? દુઃખી કરવા માટે બીજા કોઈની જરૂર જ નથી, તમે એક જ પૂરતા છો. કેમ? હું દેહ છું, વાત જ પતી જાય. દેહ છું કીધું એટલે પછી એ દુઃખી છું એમ કહેવાની જરૂર પડે છે. એટલે કેટલીક બાબતો એવી હોય એમાં પછી બે કેવું નહીં. હું સંસારી છું એમ કહે ને પછી હું દુઃખી છું કહેવાય, એ દુઃખી જ હોય. સમજ? હું દેહ છું એમ કીધું એટલે શું થવાનો? એ દુઃખી જ, એ સુખી હોય જ નહીં. અમારો તો લીલીવાડી છે ને, એ લીલીવાડી ક્યારે લાલ થાય ખબર નહીં પડે. શંકરાચાર્ય શું કહે છે? આ પેલો અહંતા મમતા ને શું થાય? એને કારણે શું થાય છે? અવિચ્છેદ લક્ષણ. હા, અને એને કારણે શું થયું? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત વિજ્ઞાન આત્મા ઈશ્વર ગર્ભ. છો તો તમે કેવા? નિત્ય શુદ્ધ આત્મા છો, નિત્ય મુક્ત આત્મા છો, નિત્ય બુદ્ધ જ્ઞાન સ્વરૂપ આત્મા છો. આ તમારું સ્વરૂપ છે. છતાં પણ શું માની લીધું? આ મારો ઈશ્વર છે અને હું જીવનો દાસ છું. આ ઈશ્વર છે અને હું કોણ છું? જીવ ભક્ત છું, જન્મ મરણ વાળો છું. એટલે શંકરાચાર્યજી કહે છે આ બધી વસ્તુ ખરેખર સત્ય નથી, કલ્પિત. અનિત્ય વિજ્ઞાન ઈશ્વર વિલક્ષણ વિપરીત અભ્યુપગમ્ય છે. શંકરાચાર્યજી કહે છે આ કલ્પિત જગત જે છે ઈશ્વરથી ભિન્ન વિપરીત છે, એ આપણે સ્વીકારી શકીએ, પણ એ સ્વીકાર્યા છતાં પણ છેવટે બધી વસ્તુ તો કેવી છે? કલ્પિત. બધું કેવું છે? કલ્પિત છે. કેમ? ચૈતન્યમાં કોઈ વસ્તુ ઉત્પન્ન થતી નથી, ચૈતન્યમાં કોઈ વસ્તુનો નાશ થતો નથી. એટલે શંકરાચાર્યજી કહે છે અસ્ય અવિચ્છેદે સંસાર વ્યવહાર. જ્યાં સુધી આ અવિચ્છેદ છે, વિચ્છેદ થતો નથી, ત્યાં સુધી આ બધો સંસારનો વ્યવહાર આપણે પણ સ્વીકારીએ જ છે. વિચ્છેદે સતી, જ્યારે એનો વિચ્છેદ થઈ જાય છે, મોક્ષ વ્યવહાર નાહમ દેહ જસમ તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. આ પ્રાણ હું નથી, ચક્ષુ હું નથી, શ્રોત્રિય હું નથી, મન હું નથી, દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા હું છું જ નહીં. આ સર્વને પણ સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર ચૈતન્ય હું છું. આ પ્રકારથી જ્યારે સમજ કેળવાઈ જાય છે, આ દેહાદી બુદ્ધિથી વ્યતિરિક્ત આત્માની જ્યારે ઓળખાણ થઈ જાય છે, ત્યારે પછી વ્યવહાર કેવો છે? મોક્ષ વ્યવહાર. પછી કોઈ સંસાર વ્યવહાર છે જ નહીં. એનો અર્થ શું થયો? આપણે પણ જ્યાં સુધી અવિદ્યા છે, અવિદ્યાને કારણે વિપરીત બુદ્ધિ છે, ત્યાં સુધી આપણે પણ શું કરીએ છીએ? આ સંસાર સ્વીકારીએ છીએ. દેહાદી બુદ્ધિને પણ આપણે સ્વીકારીએ, પણ એ ક્યાં સુધી સ્વીકારીએ? જ્યાં સુધી પેલું જ્ઞાન થતું નથી ત્યાં સુધી. અને અવિદ્યાથી જે ઉત્પન્ન થાય એ ક્યારેય સત્ય નહીં હોય. જો અવિદ્યાથી જો સર્પ ઉત્પન્ન થયો છે તો એ સર્પ સત્ય હોય? દોરડાના અજ્ઞાનને કારણે આછા અજવાળામાં આપણને શું લાગે? આ સાપ છે. તો સર્પ ક્યાંથી ઉત્પન્ન થયો? દોરડાના અજ્ઞાનને કારણે. અને જે અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય એ કેવું હોય? કલ્પિત.
તો આ સંસાર આખો જે ઊભો થયો એ પણ કોને કારણે ઊભો થયો? આત્માના અજ્ઞાનને કારણે. અને જો આત્માના અજ્ઞાનમાંથી આ બધું ઉત્પન્ન થયું હોય તો પછી એ સત્ય હોઈ શકે નહીં. શંકરાચાર્ય શું કહે છે? કલ્પિત છે, છતાં પણ આપણે શું કરીએ છીએ? એને સ્વીકારીને ચાલીએ છીએ. પણ ક્યાં સુધી એને સ્વીકારવાનું? એટલા માટે આ સૃષ્ટિની ચર્ચા બહુ સુંદર છે. એ જ રીતે આ પ્રલયની ચર્ચા 4 પ્રકારના પ્રલય પુરાણોમાં દર્શાવે. આજે એક લય કહેવાય. તમે જ્યારે સૂઈ જાઓ છો અને શું કહેવાય? સુષુપ્તિ અવસ્થા જ્યારે છે ત્યારે શું થઈ જાય? એકવાર સૂઈ ગયા પછી તમારું શરીર છે, તમારું વલસાડ છે, તમારો ખાટલો છે, તમારું ઓશીકું છે. સૂતા પહેલા બધી તૈયારી કરે. આમ પંખો 2 પર મૂકે, પછી આમ ઓશીકું બરાબર ગોઠવે, આમ ચાદર પાથરે, આ બધું ગોઠવે. ઊંઘી ગયા પછી આમાંની એક વસ્તુ છે જો વિચાર, એને લય કહેવાય. બીજો એક છે ને નિત્ય પ્રલય કહેવાય. આ જગતમાં દરેક વસ્તુનો જન્મ થાય છે અને એ વસ્તુ એના સમયે શું થાય છે? નાશ પામે. એને નિત્ય પ્રલય કહેવાય. સતત નાશની પ્રક્રિયા પણ થઈ જ રહી છે. નૈમિતિક પ્રલય, આ સુનામી આવે એને શું કહેવાય? નૈમિતિક. કોઈક નિમિત્તથી થયું, ધરતીકંપ થયો, સુનામી આવે, બધો વિનાશ થાય. પછી પેલો પ્રલય છે. પ્રલય એટલે કે આ જગતમાં બ્રહ્મલોક સિવાય, બ્રહ્માજી સિવાય બાકીની બધી વસ્તુ શું થઈ જાય? નાશ પામે. ગીતામાં ભગવાને કીધું કે બ્રહ્માજીને જ્યારે દિવસ થાય ત્યારે આ બધી અવ્યક્ત અવસ્થામાંથી બધા જીવ શું પ્રાપ્ત કરે છે? વ્યક્ત અવસ્થા પ્રાપ્ત. જ્યારે બ્રહ્માજીની પાછી રાત્રિ આવે, રાત્રવ ગમે અવ્યક્ત સંજ્ઞકે, જ્યાં બ્રહ્માજીની રાત્રિ આવી તો બધા પાછા શું થવાના? અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરે. પણ બ્રહ્માજીના પણ 100 વર્ષ પૂરા થાય ત્યારે શું થઈ જાય? બધી વસ્તુને શું થઈ જાય છે? પ્રલય થઈ જાય. આમ પ્રલય છે, મહાપ્રલય છે, નિત્ય પ્રલય છે, નૈમિતિક પ્રલય, આ બધું છે. અને આ ચક્ર, આ જે પ્રલય અને સૃષ્ટિનું ચક્ર જે છે શું થતું રહે છે? ચાલતું રહે છે. પણ ક્યાં સુધી ચાલશે? એટલે વેદાંત શાસ્ત્ર કહે છે એક બીજો પણ પ્રલય છે, એને આત્યંતિક પ્રલય કહેવાય. એને શું કહેવામાં આવે? આત્યંતિક પ્રલય. આત્યંતિક પ્રલય એટલે કે એકવાર પ્રલય થયો પછી પાછું સૃષ્ટિ પ્રલયની પ્રક્રિયા શરૂ થતી નથી. આત્યંતિક પ્રલય ક્યારે થાય? અવિદ્યાની નિવૃત્તિ થતાની સાથે પછી શું છે? પછી પાછો છે જન્મ, પાછી સૃષ્ટિ છે, પાછો પ્રલય છે. એનો અર્થ શું થાય? આ સૃષ્ટિ પ્રલયની પ્રક્રિયા ક્યાં સુધી ચાલતી રહેશે? જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી. એકવાર અવિદ્યાની નિવૃત્તિ થઈ પછી શું થવાનું? એને આત્યંતિક પ્રલય કહેવાય. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ બધી વસ્તુ છે પણ ક્યાં સુધી છે? બીજી સ્વભાવ. પેલું બીજ અવિદ્યા છે ત્યાં સુધી આ બીજી સ્વભાવ એટલે કે આ બીજમાંથી જે ઉત્પન્ન થયેલો સંસાર છે એ પણ રહેવાનો જ છે. અવિચ્છેદ લક્ષણ. પણ ક્યાં સુધી? બીજ છે ત્યાં સુધી. બીજ જ રહ્યું નહીં, અવિદ્યા જ ન રહી તો પછી આ સંસાર પણ રહી શકે નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી આ બધું આપણે સ્વીકારીએ છીએ. એકવાર આ અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ પછી શું છે? વિચ્છેદે ચ મોક્ષ વ્યવહાર. આનો વિચ્છેદ થતાની સાથે પછી કયો વ્યવહાર છે? મોક્ષ વ્યવહાર. આમ શંકરાચાર્યજી કહે છે કે આપણે પણ સ્વીકારીએ છીએ. ઉપાસ્ય ઉપાસક પણ સ્વીકારીએ છે, સૃષ્ટિ પ્રલય પણ સ્વીકારીએ છે, પિતૃદેવાદિ પણ સ્વીકારીએ છે. પણ એ સ્વીકાર ક્યાં સુધી છે? જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી આ બધો સ્વીકાર છે. અવિદ્યા નથી તો એ સ્વીકારી શકાય એમ
છે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે અવિદ્યાને કારણે છે ન અભ્યુપગમાત, અને જ્ઞાનાદિ ભેદ લક્ષણ છે એ પણ ક્યાં સુધી છે? અવિદ્યા પર્યંત જ છે. અવિદ્યાનો નાશ થતાની સાથે પણ આ ભેદ બુદ્ધિનો પણ શું થઈ જાય છે? નાશ થઈ જાય. આગળ આપણે આવતીકાલે શંકરાચાર્યજી બીજા 2 કારણ આપે. બહુ સુંદર ચર્ચા કે ભેદ બુદ્ધિ આપણે પણ સ્વીકારીએ, પણ એ ભેદ બુદ્ધિ આપણને સત્ય છે એવું પુરવાર કરવા માટે પૂરતું નથી. આગળ શંકરાચાર્યજી બીજા 2 કારણો આપીને કહે છે કે આ 2 કારણોથી આપણે ભેદ બુદ્ધિ કોઈ પણ પ્રકારે સ્વીકારી શકીએ એમ છે. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.